આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સપ્તાહભરના વિવિધ માહિતીસભર સમાચારોનો સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર। કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે ભુજમાં યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ। 60થી વધુ કૃતિઓ દ્વારા કચ્છની પરંપરા, સંસ્કૃતિ, રીતભાત, ઇતિહાસ અને કળા ઉજાગર થશે તેમ જણાવતા સાંસદ વિનોદ ચાવડા। જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં શનિવારે કરાયું રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન। અને આકાશી વીજળીની આપત્તિ સામે સાવચેત રહેવા તૈયાર કરાયેલ ટેકનોલોજીકલ હથિયાર દામિની વીજળી ચેતવણી એપ વિશે સાંભળીશું માહિતી। કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે 16 જુલાઈએ ભુજમાં સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે। આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે કાર્નિવલને વધુ ભવ્ય સ્વરૂપ અપાયું છે। આ વખતે 60થી વધુ કૃતિઓ જોડાશે જે કચ્છની પરંપરા, સંસ્કૃતિ, રીતભાત, ઇતિહાસ અને કળાને ઉજાગર કરશે। આ અંગે શ્રી ચાવડાએ આકાશવાણી સાથે વાતચીત કરી હતી। અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે। અમદાવાદની અંદર પણ ભવ્યનું આયોજન થાય છે। પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસે એની ઉજવણી કરે છે। એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે। આપણા રાજવી જામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે। લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। જે સાગર ખેડૂ છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે। આજે પણ એ પરંપરાને હાજર સાગર ખેડૂત મિત્રો આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોડીએ છીએ। વાવણી થાય છે, ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડે છે। અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે। અને આપણે જોયું કે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઝારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક અષાઢી બીજની ઉજવણી થઈ। માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા। છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ। રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે। અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે કે નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા, અને એની સાથે 17 ટોપોની સલામી અષાઢી બીજના દિવસે હમીસરના કાંઠે આપવામાં આવતી। આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ। તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા, સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ। ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70 હજાર લોકો ઉમટી પડ્યા જોવા માટે। તો કચ્છની કલા, સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે, જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું। તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે। તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય। એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીય અને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું। બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે। આ બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય અને આ વખતે પણ 60થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનો ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે। તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે। તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું છું।
જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ મહિડાએ આ અંગે વધુ માહિતી આપી હતી. સમગ્ર કચ્છ જિલ્લાની અદાલતોના આપણા એડમિનિસ્ટ્રેટિવ જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબ, જીએલએસએના ચેરમેન કોગજે સાહેબ અને પેટર્ન એન્ડ ચીફ અગ્રવાલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે આખા ભારત દેશમાં જે નેશનલ લોક અદાલતનું આયોજન કરેલું છે એમાં આપણા કચ્છ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવેલું છે. આપણા જિલ્લામાં કુલે 9,042 કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે. જુદી જુદી બેન્કો જે બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક, આઈડીબીઆઈ બેંક, એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, કેનરા બેંક, યુનિયન બેંક, ટૂંકમાં ખાનગી બેન્કો અને પીએસયુ બેન્કો તમામના પ્રી-લિટિગેશન કેસો અને બીજીવીસીએલના પ્રી-લિટિગેશન કેસો આપણે મૂકેલા છે. અત્રે હું એવું કહીશ કે આપણી જે ન્યાયિક પ્રણાલિકા જે સિસ્ટમ છે એને મજબૂત કરવા માટે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં આ લોક અદાલતનું આયોજન કરેલું છે. આ લોક અદાલતના આયોજનથી આપણા દેશની જે કાનૂની વ્યવસ્થા છે એ સુદૃઢ અને મજબૂત બને છે. એટલું જ નહીં, પક્ષકારોને ઝડપી ન્યાય મળે છે. સાથે સાથે કેસોનો ભરાવો જે ઓછો થાય છે એના કારણે યોગ્ય કેસોમાં કોર્ટો સમય આપી શકે છે. અને એ તમામ માટે હું કચ્છ જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સમગ્ર વકીલ મિત્રો તથા વહીવટી તંત્ર, સાથે સાથે પોલીસ અધિક્ષકશ્રી અને આ જિલ્લામાં ફરજ બજાવતા મારા તમામ ન્યાયાધીશ મિત્રો અને ડીએલએસએના સેક્રેટરી શ્રી પ્રજાપતિએ જે સાથ અને સહકાર આપેલો છે અને આ લોક અદાલતને અદ્ભુત સફળતા મળે એવા પ્રયત્નો કરેલા છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો છે, ફોજદારીના સમાધાન લાયક કેસો છે, મોટર વળતરના કેસો છે, દાવાઓ છે, દરખાસ્તો છે, મેટ્રોમોલિયન કેસો એટલે ધારો કે સ્ત્રીને લગતા કોઈ કેસો છે. એવા બધા જ કેસો આપણે પહેલેથી પક્ષકારો વચ્ચે સમજણ થાય, સમજ થાય એવી રીતે આયોજન કરી અને મૂકીએ છીએ. ચોમાસાની ઋતુમાં આકાશી વીજળીની આપત્તિ સામે ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને ખેતરોમાં રાત દિવસ કામ કરતા ખેડૂતોની સુરક્ષા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ટેકનોલોજીકલ હથિયાર દામિની લાઇટનિંગ એલર્ટ એટલે કે દામિની વીજળી ચેતવણી એપ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપે છે વિરલ રાણા. દામિની એપ્લિકેશન એ ભારત સરકારના ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન શાસ્ત્ર સંસ્થા પુણે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એક સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ વપરાશકર્તાઓને તેમના સ્થાનની આસપાસ વીજળી પડવાની સંભાવના વિશે રિયલ ટાઈમ ચેતવણીઓ પ્રદાન કરવાનો છે, જેથી લોકો સમયસર સાવધાન થઈને પોતાનો તેમજ પોતાની સંપત્તિ અને પશુધનનો જીવ બચાવી શકે. તે ભારતમાં વીજળી પડવાની ઘટનાઓને ટ્રેક કરવા માટે નેટવર્ક સેન્સર્સ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરે છે. ભારતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વીજળીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે. વીજળી માત્ર માણસો કે પશુઓના જીવ જ નથી લેતી, પરંતુ તે પાવર ગ્રીડને નુકસાન પહોંચાડીને વીજ પુરવઠો ખોરવી નાખે છે, જંગલોમાં ભયાનક આગ લગાડે છે અને કરોડો રૂપિયાના ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન સાધનોને ક્ષણભરમાં નષ્ટ કરી નાખે છે. આપત્તિ વ્યવસ્થાપનનો નિયમ છે કે જો સમયસર ચેતવણી મળી જાય તો સેંકડો જીવ બચાવી શકાય છે. દામિની એપ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ એપ પુણે અને ભારત હવામાન વિભાગના રડાર અને સેન્સર નેટવર્ક સાથે જોડાયેલી છે, જે આખા ભારતમાં વીજળીના ચોક્કસ લોકેશનને લાઈવ ટ્રેક કરે છે. આ એપ્લિકેશન તમામ જીપીએસ લોકેશનના આધારે આગામી 15 થી 40 મિનિટમાં વીજળી પડવાની સંભાવના છે કે નહીં તેની અગાઉથી સચોટ ચેતવણી આપે છે, જેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો પૂરતો સમય મળી રહે છે.
તે તમારા વર્તમાન સ્થાનની આસપાસ 20 કિલોમીટરની લઈને 40 કિલોમીટર સુધીના દાયરામાં થતી તમામ ગતિવિધિઓ નકશા પર લાઈવ બતાવે છે. વીજળી પડવાના સમય અને તેની તીવ્રતા વિશે પણ માહિતી આપે છે. નોટિફિકેશન સુવિધા હોવાથી જ્યારે પણ તમારા વિસ્તારમાં વીજળી પડવાનું જોખમ હોય ત્યારે ફોન પર ત્વરિત એલર્ટ મળી જાય છે. દામિની એપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેનું ઇન્ટરફેસ ખૂબ જ સરળ હોવાથી ઓછું ભણેલા લોકો અથવા ગ્રામીણ નાગરિકો પણ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે છે. એપમાં સમયના અંતરાલ અને જોખમની ગંભીરતા મુજબ વીજળીની સ્થિતિ કલર કોડ દ્વારા દર્શાવવામાં આવે છે. લાલ રંગ અત્યંત જોખમી સ્થિતિ, તુરંત જ સુરક્ષિત આશ્રય મેળવી લો. પીળો રંગ દર્શાવે છે કે સાવચેત રહેવું અને ખુલ્લામાં જવાનું ટાળવું. વાદળી રંગ વીજળીની શરૂઆત થવાની સંભાવના દર્શાવે છે. તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર અથવા iOS યુઝર્સ માટે એપલ એપ સ્ટોર ઓપન કરો. સર્ચ બારમાં દામિની લાઇટિંગ એલર્ટ લખીને સર્ચ કરો અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સત્તાવાર એપ ઇન્સ્ટોલ કરો. એપ ઓપન કરતી વખતે જીપીએસની પરમિશન એલાઉ કરો જેથી એપ તમારું ચોક્કસ સ્થાન જાણીને સચોટ એલર્ટ આપી શકે. એપમાં રજિસ્ટર પેજ પર જઈ તમારું નામ, મોબાઈલ નંબર, સરનામું, પિનકોડ અને વ્યવસાય ભરીને સબમિટ કરો. આ પ્રક્રિયા તદ્દન મફત, ઝડપી અને સરળ છે. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે પાટા પર પાણી ભરાઈ જતા પશ્ચિમ રેલવે દ્વારા કચ્છની ટ્રેનો સહિત અનેક સેવાઓમાં ફેરફાર કરાયા. માંડવી તાલુકાના બાડા ખાતે દરિયાઈ કિનારાની સુરક્ષા મજબૂત કરવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થાના સહભાગી બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો. અદાણી જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી સર્વમંગલ આરોગ્યધામ ભુજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. શિબિર દરમિયાન કુલ 18 બોટલ રક્ત સંગ્રહ કરવામાં આવ્યું. વાગડથી શરૂ થયેલો ઝાપટાનો દોર જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો. રાપરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ સાથે ભચાઉ, અંજાર તેમજ ભુજના સરહદી ગામડાઓમાં વરસાદે પોતાની હાજરી પુરાવી. કચ્છની સંસ્કૃતિ અને સંગીતના જતન માટે કાર્યરત સંસ્થા કલા વારસો દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે સંગીતમય કાર્યક્રમ હરખની હેલીનું આયોજન કરાયું, જેમાં વિવિધ સંગીત શૈલીના કલાકારોએ ગાયન અને વાદનની પ્રસ્તુતિ કરી. વિશ્વ વસ્તી દિવસ 2026ની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં 11મી જુલાઈથી 18મી જુલાઈ દરમિયાન પરિવાર કલ્યાણ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા કરાઈ રહી છે ઉજવણી. જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળની 298 બેઠકો ખાલી. જિલ્લાની 360 શાળામાં કુલ 2601 બેઠકોમાંથી 4 રાઉન્ડના અંતે 2303 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા. ભચાઉની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર શરૂ થતાં શહેર અને તાલુકાના લોકો માટે રાહત થઈ. કચ્છી કવિ અને સર્જક રવિ પેથાણી તિમિર લિખિત સ્મૃતિ કથા 7 ઢગલી ધૂળમાંનો શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ MA ગુજરાતી સેમેસ્ટર 2ના અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો. નલિયા ખાતે હાથ ધરવામાં આવેલ બીજા જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગત 21મી મે 2026ના રોજ જન્મેલું અત્યંત દુર્લભ પક્ષી ગોરાળના બચ્ચાએ તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પસાર કર્યા. રાજ્યમાં ફરી એક વખત ચાંદીપુરા વાયરસને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં સઘન તપાસ શરૂ કરાઈ. છેલ્લા 2-3 દિવસથી સમગ્ર કચ્છમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું. જિલ્લામાં બાગાયતી ખેતીની સહાય માટે 24મી જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. સમગ્ર દેશમાં સંભવતઃ સૌથી વધુ અંતરે તાલુકા મથક ધરાવતા ખડીર વિસ્તારને જોડતો એકલ બાંભણકા રણમાર્ગ હવે પૂર્ણતાને આરે. આ માર્ગ નિર્માણથી ખડીરથી તાલુકા મથક ભચાઉનું અંતર 150 કિલોમીટરથી ઘટીને માત્ર 70 કિલોમીટર થઈ જશે. કચ્છ યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટીવિયાના છોડમાંથી મળતા કુદરતી ગળપણનો ઉપયોગ કરીને ખાંડનો વિકલ્પ તૈયાર કરવાની નવી પદ્ધતિ વિકસાવી. અંજાર તાલુકાના બુઢારમોરામાં 700થી વધુ પશુઓને એન્ટી રેબિસ રસી આપવામાં આવી. પ્લાસ્ટિક લાવો થેલા લઈ જાઓ અભિયાન અંતર્ગત મોટા અંગિયાનું પ્લાસ્ટિક મુક્તિ દિશામાં મહત્વનું કદમ.
દેશભરની ચૂંટાયેલી મહિલા જનપ્રતિનિધિઓ માટે દિલ્હી ખાતે ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી આયોજિત પ્રતિષ્ઠિત શી રિપ્રેઝેન્ટ્સ 2026 રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વ કાર્યક્રમમાં કચ્છની મહિલા સરપંચોએ ભાગ લઈ 7 દિવસીય તાલીમ પૂર્ણ કરી. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. સંકલન પરેશ મારું. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.